બાળમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો વિડીયો યુનિટ 5માં એક્ટિવિટી 1A અને B ભણી ગયા। હવે 1C એટલે કે 1C એક્ટિવિટી 1C અને 1Dનો અભ્યાસ કરીશું। જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણ આધારે ખાલી જગ્યા પૂરો। આપણે આગળ અભિનય ગીત સાંભળ્યું હતું કે હેલ્પિંગ હેન્ડ્સવાળું, કે આપણને મદદ કરનારાઓ, જેમ કે પોટર ઇઝ બિઝી વિથ મેકિંગ પોટ્સ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ એન્ડ સ્ટીચિંગ એ વાળું બધું સાંભળ્યું હતું। તો તેના આધારે આપણે આ ખાલી જગ્યાઓ પૂરીશું। અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ। અ ટીચર એટલે શિક્ષક, ઇઝ એટલે છે, બિઝી એટલે વ્યસ્ત, વિથ ટીચિંગ એટલે ભણાવવું। ટીચર શું કામ કરે? ટીચર ભણાવવાનું કામ કરે। તો ટીચર કોની સાથે બિઝી છે? તો ટીચિંગ ઇન હર ક્લાસરૂમ, તે પોતાના ક્લાસમાં। પછી ફર્સ્ટ છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ એટ ધ ફાર્મ। ધ ફાર્મર એટલે ખેડૂત, ઇઝ એટલે છે, બિઝી એટલે વ્યસ્ત, વિથ એટલે સાથે। કોની સાથે બિઝી છે? કયું કામ કરવામાં ફાર્મર એટલે કે ખેડૂત વ્યસ્ત હોય તો ફાર્મિંગ એટલે કે ખેતી કરવામાં। તો અહીંયા આપણે શું લખીશું? ફાર્મિંગ। અને એ બધા જ એક્ટિવિટી 1Aમાં આપેલું છે, જે આપણે ભણી ગયા છીએ આગળ। ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલીસિંગ। પોલીસમેન શું કામ? એટલે કે પોલીસમેન એટલે પોલીસ, બરાબર। ડુઈંગ એટલે કામ કરવું। શું કામ કરે છે? પોલીસિંગનું, એટલે એ બધાની દેખરેખ રાખવાનું અથવા તો તકેદારી રાખવાનું કામ કરે છે। ધ શૂ મેકર ઇઝ મેન્ડિંગ શૂ એટ હિઝ શોપ। શૂ મેકર એટલે મોચી, બરાબર। શૂઝ જે રિપેર કરે છે તે મેન્ડિંગ એટલે બનાવવું અથવા તો રિપેર કરવું, અને શૂ એટલે બૂટ અથવા ચપ્પલ, એ બધા રિપેર કરવાનું કામ કરે છે મેન્ડિંગ એટલે। ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ। ડ્રાઈવર શું કરે છે? તો એ ડ્રાઇવિંગ કરે છે, ચલાવે છે વાહન। વ્હીકલ એટલે વાહન। ફિફ્થ વન છે ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર। લો એન્ડ ઓર્ડરની સાથે કોણ બિઝી હોય? તો લોયર। લોયર એટલે કે વકીલ, એ આપણે પણ ભણી ગયા આગળ। જો તમે વિડીયો ન જોયો હોય તો યુનિટ 5નું એક્ટિવિટી 1 અને A અને Bનો વિડીયો જોઈ શકો છો। ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ। ધ પ્લેયર એટલે રમનાર વ્યક્તિ અથવા તો ખેલાડી શું કરે? પ્લેઇંગ એટલે કે રમત રમે, એટ ધ ગેમ ધ પ્લેગ્રાઉન્ડ, રમતનું જે મેદાન છે ત્યાં એ રમત રમે છે। પછી 7 છે ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી અથવા તો હોમ। પોટર એટલે કે કુંભાર, તે મેન્ડિંગ એટલે કે બનાવવું, ધ પોટ એટલે કે ઘડા, એટ હોમ એટલે પોતાના ઘરે। ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ। એન્જિનિયર ઇઝ સ્કેલિંગ એટલે શું કરે છે? માપે છે, નકશો માપે છે અને ઘર બનાવે છે। પછી 9 છે ધ ફ્રૂટ સેલર ઇઝ, ફ્રૂટ સેલર એટલે ફ્રૂટ વેચનાર, ફળો વેચનાર। તો વેચનાર શું કરે? વેચે, કોઈ પણ વસ્તુ વેચે એટલે સેલિંગ કરે। ફ્રૂટ્સ એટ ધ માર્કેટ। ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ। ડાન્સર શું કરે? નાચનાર વ્યક્તિ અથવા તો નૃત્ય કરનાર વ્યક્તિ નૃત્ય કરે, બરાબર। ઓન ધ સ્ટેજ, સ્ટેજ ઉપર। ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ। ટેલર શું કરે? એટલે કે દરજી કોની સાથે વ્યસ્ત હોય? તો કે કાપવામાં, પછી ક્લોથ કપડાઓ કાપે, ક્લોથ એટલે કપડાં, એન્ડ સ્ટિચિંગ એટલે કે સિલાઈ કરે, ધેમ એટ હિઝ શોપ, સિલાઈ કરવામાં, બરાબર। પછી 12 છે ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ। સિંગર શું કરે? ગીતો ગાય, અને ગરબા એટ ધ નવરાત્રિ, નવરાત્રિના સમયમાં ગરબા ગાય છે। ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટર્બિંગ ધ લેટર ઇન એરિયા। એરિયા એટલે એરિયો, જે વિસ્તાર તેને પોસ્ટમેનને સોંપેલો છે તે વિસ્તારમાં તે પોસ્ટ અથવા તો ટપાલ ટિકિટો જે આવેલી હોય છે તે સેલ એટલે તો ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચે છે। ધ નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ। એ નર્સ નર્સિંગનું એટલે કે સાચવણી કે દર્દીઓની સારવાર કરવાનું કામ કરે છે।
ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. ગાર્ડનમાં જે સાચવણી કરે અથવા તો ગાર્ડનની જે દેખરેખ રાખે તેને ગાર્ડનર કહેવાય. બરાબર. તે વોટરિંગ એટલે પાણી પીવડાવવું, પ્લાન્ટ એટલે બગીચાને. બગીચાને શું કરે છે? તે પાણી પીવડાવે છે. આપણે આટલી 1 થી 15 સુધીની બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ ભણ્યા તે તમારે કરવાની છે. એક્ટિવિટી 1D જોઈએ અથવા તો જૂથમાં કામ કરવાનું છે અને ગીતના આધારે જ આપણે આ ક્વેશ્ચનના આન્સર દેવાના છે. તો એમાં એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. વેર ઇઝ ધ ફાર્મર? ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. ફાર્મર ક્યાં હોય? ઇન ધ ફાર્મ. ફાર્મની અંદર એટલે કે ખેતરમાં હોય. હુ ઇઝ એટ ધ માર્કેટ? ક્વેશ્ચન એ આપણે જ બનાવવાના છે અને આન્સર એ આપણે જ કરવાના છે. હુ ઇઝ એટ ધ માર્કેટ? ધ ફ્રૂટ સેલર એન્ડ ધ કસ્ટમર આર એટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર એટલે કે ફળો વેચનાર અને કસ્ટમર એટલે કે ખરીદનાર. ખરીદનાર અને વેચનાર બંને માર્કેટમાં હોય. માર્કેટમાં એકલા વેચનાર લોકો ન હોય તો વસ્તુ વેચાય જ નહીં. એટલે કે ખરીદનાર અને વેચનાર બંને હોય છે. હવે જોઈએ વોટ ઇઝ ધ પોટર ડુઈંગ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કર્યો. વોટ ઇઝ ધ પોટર ડુઈંગ? કુંભાર શું કરે છે? ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ. શું કરે છે? ઘડાઓ બનાવે છે. હવે એની પછી જોઈએ હુ ઇઝ બિઝી વિથ પોલિસિંગ. પોલિસિંગની સાથે કોણ બિઝી હોય? તો પોલીસમેન. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ ધ પોલિસિંગ. પછી વોટ ઇઝ ધ સિંગર બિઝી વિથ? સિંગરની સાથે કોણ બિઝી હોય? ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. સિંગરની સાથે કોણ બિઝી હોય? સિંગિંગ. બરાબર. એ ગાવાની કામની સાથે બિઝી હોય. તેનું કામ શું છે? ગાવાનું. સરસ. વેર ઇઝ ધ ટીચર? ટીચર ક્યાં છે? ટીચર ઇઝ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં હોય અથવા તો ક્લાસરૂમ એ પણ કહી શકીએ. હવે જોઈએ વોટ ઇઝ ધ ટેલર ડુઈંગ? ટેલર શું કરે છે? ધ ટેલર ઇઝ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ. શું કરે છે? ટેલર ઇઝ કટિંગ એટલે કાપે છે અને ક્લોથ અને કપડાં સીવે છે. વેર ઇઝ ધ પોટર? પ્લેયર. ધ પ્લેયર ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ. પ્લેયર ક્યાં છે? રમનાર ખેલાડી ક્યાં છે? ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં છે. હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ? ડાન્સ કોણ કરે છે સ્ટેજ ઉપર? ધ ડાન્સર ઇઝ ડુઈંગ ઓન ધ સ્ટેજ. ડાન્સ ડુઈંગ ઓન ધ સ્ટેજ. હવે જોઈએ લાસ્ટ છે. વોટ ઇઝ ધ કાર્પેન્ટર બિઝી વિથ? ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ વુડ એટલે તે લાકડા સાથે વ્યસ્ત છે. કાર્પેન્ટર એટલે સુથાર. બરાબર. સુથારનું કામ શું છે? લાકડા સાથે. હવે આના જગ્યાએ તમે કંઈ પણ ક્વેશ્ચન બનાવીને લખી શકો છો કે આપણે 10 ક્વેશ્ચન લખ્યા. હવે તમારે જો આવડતું હોય કે એક બી ક્વેશ્ચન અહીં વધારે લખવા હોય તો તમે આગળ આ રીતે વધારીને લખી શકો છો. બાળમિત્રો, આપણે આજે અહીં એક્ટિવિટી 1C અને 1Dનો અભ્યાસ કર્યો. આગળ એક્ટિવિટી 2નો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.